આ તરફ વાવથરાદમાં ભાભરના ખાડિયા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નગરપાલિકા નજીક આવેલા ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ઘરવખરી અને જીવન જરૂરી સામગ્રી પાણીમાં ડૂબી છે। ભાભરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો છે। આપ જુઓ જે જગ્યા ઉપર અમારે જો વરસાદનું પટેલ બોડીનું પાણી એટલું છૂટી જાય છે ને આખા ઘરમાં પાણી બધું અનાજ બધું બહુ નુકસાન આવ્યું છે। બહુ અત્યારે અમારે રહેવા માટે અમારે બહાર બીજે રહેવા જવું પડે છે। અત્યારે અમારે છોકરા નાના ખવડાવું શું બધા ચા પાણી નહીં હવાના કર્યા નથી ને અત્યારે કોકને પૈસા બાબા કરીને અમારે કેવા જવું પડે છે। ભાભરના નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે બધે, અને તમે જોઈ શકો છો સતત લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે। મારા ઘરમાં પણ પાણી ઘૂસી રહ્યું છે, અને આ જે પટેલ બોર્ડિંગમાં જે પાણી આવે છે એ પાણી સતત લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે। ચારે બાજુ પાણી છે નગરપાલિકા વિસ્તારમાં, અને નગરપાલિકાની બાજુમાં લોકોના ઘરમાં બધે પાણી છે। તો બાબરમાં સ્થિતિ છે કે જ્યાં આપ જોઈ શકો છો એક મહિલા કે જ્યાં કેડસમાં પાણી છે। બાળકોની સ્થિતિ કફોડી થઈ છે। મહિલાઓ વૃદ્ધો બધા જ લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની સ્થિતિ એ અકલ્પનીય થઈ ગઈ છે। જ્યાં નજર જાય ત્યાં જો આ વ્યક્તિ પણ જે ગેસનો બાટલો લઈને જઈ રહ્યા છે તેમના પણ કમર સુધી લગભગ કમર સુધીના પાણી છે। વાવ-થરાદ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લોકોના જીવન પર સીધી અસર પડી છે, જીવન પ્રભાવિત થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા ભાભરના ખાડિયા વિસ્તાર નગરપાલિકા નજીક આવેલો વિસ્તાર છે। ત્યાં દ્રશ્યો છે, આ એક આ દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે, અને ઘરની અંદર પાણી ઘૂસતા લોકોની હાલાકી વેઠવાનો વારો આવે છે, અને જેને લઈને લોકો ઘરમાં પાણી ઘૂસી જતા પોતાના જીવન જરૂરિયાતથી જ વસ્તુ નષ્ટ થઈ છે। તેના કારણે લોકોની હાલત ખરાબ છે। આપણી સાથે અહીં બેઠેલા બાજીથી પૂછવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ, શું કહેશો માં પાણી આવ્યું છે ઘરમાં? ઘરમાં પાણી ફરી રહ્યું, 3 વાગ્યાનો 100 વિશે પણ બંધ નથી થતો વરસાદ। આમાં અમારે શું કરવું? રાધીશું ખાવું, રહેવું ક્યાં? થઈ ગયા છે આ તો 3 વાગ્યાનો હજી બંધ જ નથી થતો વરસાદ। વધારે વરસાદ આવે શું થાય? વધારે આવે તો ઘર મૂકીને ક્યાં જવું? હવે અમારે ઘર મૂકીને ક્યાંક રહેતું રહેવું પડશે। ઘર તો એમને બધે નહીં કરવા રહ્યું, ઘરમાં રહેલો સામાન સામાન તો પડી ગયો હતો, શું કરવાનું? નાખી દેવું થઈ ગયું હતું રમણ। ભાભરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, તેને લઈને લોકોના જીવન પર સીધી અસર પડી રહી છે, અને વધુ વરસાદ પડે તો વધુ પરિસ્થિતિ ખરાબ થઈ શકે। દિનેશ ઠાકોર, ટીવી9 વાવ-થરાદ।